અંદર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ગુજરાતમાં હવે આગામી સમયમાં બે પેટા ચૂંટણી આવી રહી છે, કડી અને વિસાવદરની। ત્યારે અત્યારે હાલ એક બાદ એક ઉમેદવારો છે જે લોકોના ફોર્મ ભરાઈ ગયા છે અને ખાસ કરીને કડીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશેની જો વાત કરવામાં આવે તો તે જગદીશ ચાવડા છે। તેની સાથે કોંગ્રેસ દ્વારા પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતારવામાં આવ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ચહેરો આ વખતે રાજેન્દ્ર ચાવડા બનવાના છે। જ્યારે રાજેન્દ્ર ચાવડા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા તે સમયે અનેક એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। એ દ્રશ્યો ઉપર નજર કરીએ અને બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આપના જે ટિકિટ મળી છે શું કહેશો આ બાબતે? બસ ટિકિટ મળી એમાં હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ માનું છું કે મને પાર્ટીએ તક આપી। છેલ્લી ઘડી સુધી પિક્ચરમાં કે પેનલમાં કે કોઈ જગ્યાએ ચર્ચામાં આપનું નામ નહોતું, અચાનક નામ આવ્યું, કેવી લાગણી થઈ રહી છે? મને ખૂબ હર્ષની લાગણી થઈ રહી છે। આપણે ભાજપ માટે શું શું કર્યું છે અત્યારે? ભાજપ માટે તો હું લગભગ 1981થી ભાજપમાં જોઈન થયો અને વિવિધ હોદ્દા જિલ્લાના મેં ભોગવ્યા છે, તાલુકાના પણ ભોગવ્યા છે, તાલુકા પંચાયતનો ડેલિગેટ પણ રહી ચૂક્યો છું। 2011થી 2017 સુધી ગુજરાત એસસી ડેવલપમેન્ટ કોર્પોરેશનનો ડિરેક્ટર પણ રહી ચૂક્યો છું અને હાલમાં પાર્ટીમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાનો આમંત્રિત કારોબારી સભ્ય પણ છું। આપણે કેવી રીતે કયા મુદ્દે મતદારો સમક્ષ જવાના છે? કડીમાં અનેક વિકાસના કામ અધૂરા છે, શું કહેશો? જે વિકાસના કામો અધૂરા છે એને અમે પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને ન્યાય આપીશું। સાહેબ કર્યું છે, શું કહેશો? આજે અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાનું ફોર્મ ભરવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, સહકાર મંત્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા અન્ય વરિષ્ઠ નેતાઓ, સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું છે। અને એ પહેલાં જે જાહેર સભા યોજાઈ એ જાહેર સભામાં પણ બધા વક્તાશ્રીઓએ કાર્યકરોને એક જ વિનંતી કરી, મતદારોને એક જ વિનંતી કરી કે જે રીતે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ ઓપરેશન સિંદૂર સફળ કરી અને દેશને સલામતીના ક્ષેત્રમાં ગૌરવ અપાવ્યું છે, રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ગૌરવ અપાવ્યું છે અને આપણા દુશ્મન દેશ, આતંકવાદીઓને પોષનારા દેશ એવા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે। ત્યારે સ્વાભાવિક પ્રજા હવે ઓપરેશન સિંદૂરની સફળતા બદલ મોદી સાહેબને અભિનંદન આપવા માગતા હોય અને આપણા વીર સૈનિકો, આપણા સેનાના જવાનોને અભિનંદન આપવા ઈચ્છતા હોય તો એક જ પુરાવો એ આપવો જરૂરી છે કે જે આખા દેશને એક દિશા સૂચન કરશે અને એ છે કે આ ઓપરેશન સિંદૂર પછી દેશમાં જે પહેલી પેટા ચૂંટણીઓ આવી છે એમાં માનનીય નરેન્દ્રભાઈને અભિનંદન આપવા માટે, એમને સમર્થન બતાવવા માટે, દેશના વીર સૈનિકોને સમર્થન આપવા અને એમને અભિનંદન આપવા કડી તાલુકાના બધા મતદારો દેશની સુરક્ષા અને કડીના વિકાસને સહયોગ આપવા માટે અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાને જંગી બહુમતીથી વિજય અપાવશે। આજે કડી વિધાનસભામાં ફોર્મ ભરવામાં આવ્યું છે, કેવા પ્રકારની તૈયારી આપના દ્વારા ખાસ બૂથ લેવલે મિટિંગો કરવામાં આવી રહી છે? કેટલી મિટિંગો અને પ્રજા તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આદરણીય કરશનભાઈના નિધન પછી આજે રાજેન્દ્રભાઈને ટિકિટ મળી એના વિધાનસભાની ચૂંટણીના આયોજન માટે ભારતીય જનતા પાર્ટીનું તંત્ર, અમારું સંગઠન એ બૂથ લેવલ સુધીનું કામ પૂરું કરી ચૂક્યું છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સદા પ્રજા વચ્ચે રહેતો હોય છે, એ કેવળ ચૂંટણીલક્ષી કામ લઈને પ્રજા વચ્ચે જતો નથી, એ પ્રજાના દુઃખે દુઃખી ને પ્રજાના સુખે સુખી પ્રજા વચ્ચે રહેનારો કાર્યકર્તા માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હોય કે પાટીલ સાહેબનું માર્ગદર્શન હોય, તમામ ચૂંટણીઓ આપણે જીતવી કેવી રીતે એ માટે સતત પ્રજા વચ્ચે કાર્યકર્તા રહે છે અને આ ચૂંટણી પણ અમે ખૂબ મોટા માર્જિનથી જીતવાના છીએ। આજે ફોર્મ ભરવામાં આવ્યું છે, કયા પ્રકારે તૈયારી અને લોકો સમક્ષ આપણે કયા મુદ્દે જવાના છે? ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની તૈયારી 12 માસ કરતી હોય છે, કારણ કે પાર્ટી પક્ષ અને અમારી પક્ષ પાર્ટી આ કાર્યકર્તાઓની પાર્ટી છે। અમે પ્રજા વચ્ચે રહીએ છીએ, પ્રજા વચ્ચે
24/7 365 દિવસ અમે કામ કરતા હોઈએ છીએ, એટલે ચૂંટણી તૈયારી માટે અમે કોઈ વિશેષ તૈયારી કરવાની હોતી જ નથી. તો અત્યારે હાલ બૂથ લેવલની મિટિંગ શરૂ કરી દેવામાં આવી છે, લોકો તરફથી કેવો પ્રતિસાદ? અમારું બૂથ લેવલની મિટિંગ, અમારા શક્તિ કેન્દ્રની મિટિંગ, અમારા તાલુકાની મિટિંગ, જિલ્લાની મિટિંગ, જિલ્લા પંચાયતના સદસ્યોના વિસ્તારની મિટિંગ, તાલુકા પંચાયતના સદસ્યોના વિસ્તારની મિટિંગ, વોર્ડની મિટિંગ, પ્રમુખની મિટિંગ, નગરપાલિકામાં વોર્ડ દીઠ મિટિંગ, બૂથ દીઠ મિટિંગ, શક્તિ કેન્દ્ર બધી મિટિંગો અમે છેલ્લા 2 મહિનાથી કરતા આવ્યા છીએ. ઉમેદવારમાં પણ ભાજપ દર વખતે કોથળામાંથી બિલાડું કાઢે છે, આ વખત પણ કોથળામાંથી બિલાડાની વાત નથી. એક સંનિષ્ઠ કાર્યકર્તાના પાર્ટી અમારા મોવડી મંડળે મને નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મને જેપી નડ્ડા સાહેબ, મને અમિતભાઈ શાહ સાહેબ, મને CR પાટીલ સાહેબ, મને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શીર્ષ નેતૃત્વ બાકી બધા લોકોએ પસંદગી કરી છે. અમારા ઉમેદવારો જેટલા હતા એમાંથી શ્રેષ્ઠ ઉમેદવાર જૂના કાર્યકર્તાને, જનસંઘ વખતે જે કામ કરતા હતા એવા કાર્યકર્તાને ટિકિટ આપી અને કાર્યકર્તાઓની લાગણી જીતી છે. આપણે કેટલા વોટથી આ બેઠક જીતીશું? અમે આજે હું તો આપને કહું, આપના માધ્યમથી કહેવા માગું છું, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો કર્યા છે, આ વિકાસના કામો કરતાં લોકોને જે સંતોષ આપ્યો છે, લોકોના કામ કરીએ છીએ અને કેન્દ્ર સરકાર જે પ્રમાણે છેલ્લા 11 વર્ષથી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહી છે અને દુનિયામાં જે ડંકો વાગે છે, આપણે 11મી ઇકોનોમીમાંથી આજે 4થા નંબરની ઇકોનોમી આજથી 5 દિવસ પહેલાં જ બન્યા છીએ, ત્યારે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છીએ. આ વખત ઓપરેશન સિંદૂર બાદ આ પ્રથમ ચૂંટણી છે, એ ઓપરેશન સિંદૂર જેવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્ટ્રાઇક કરશે અને 50,000 કરતાં વધારે અમે મત જીતીશું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.